નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ક્લાસમાં। આજે આપણે ભણીશું ધોરણ 7 વિષય ગુજરાતી ગાલા સ્વાધ્યાય પોથી સેમ 2માં કાવ્ય 14 રે પંખીડા સુખથી ચણજો। ચાલો વિદ્યાર્થી મિત્રો, એના કવિ છે સુરસિંહજી તખ્તસિંહજી ગોયલ અને ઉપનામ છે કલાપી। પ્રશ્ન નંબર 1 ચાલુ કરીશું। સાચો વિકલ્પ શોધી ક્રમ અક્ષર ચોરસમાં લખો। પહેલું છે રે પંખીડા સુખથી ચણજો કાવ્યના કવિનું નામ, તો લખો સી કલાપી। બીજું, કવિએ પોતાને કોની સાથે સરખાવ્યા છે, તો લખો ડી ગાય। ત્રીજું, કવિનું ઉપવન કોના માટે હંમેશા ખુલ્લું છે, તો લખો બી પંખીઓ માટે। ચોથું, કવિની ક્ષેમ પછી પણ પંખીઓ ઉડી જાય તેમાં કવિને સી સંભાવના જણાય છે, તો લખો એ પંખીઓનો ક્રૂર હાથનો ડર હશે। ચાલો હવે પેલો ખાલી જગ્યા જો વિદ્યાર્થી મિત્રો લખી શકો છો। પેલીમાં સુખ, પછી ગાય, પછી માળી, પછી ઉપવન, પછી છે ક્ષેમ અને પછી સામ્ય। ચાલો હવે સાચું ખોટું ખોટું સાચું સાચું અને ખોટું। પ્રશ્ન નંબર 4 એક વાક્યમાં લખો। કવિથી ડરીને કોણ ખેલ છોડીને ઉડી જાય છે? કવિથી ડરીને પંખીઓ ખેલ છોડીને ઉડી જાય છે। બીજું, કવિએ માળીને સાની ના પાડી છે? તો કવિએ માળીને ચણતા પંખીઓ તરફ કંઈ પણ ફેંકવાની ના પાડી છે। લખો પંખીઓને કઈ કુદરતી ટેવ હોય છે, તો લખો પંખીઓને લોકોથી ડરીને ઉડી જવાની કુદરતી ટેવ હોય છે। ચોથું, પંખીઓ ડરીને ઉડી જાય તો પણ કવિ તેમને શું માનવાનું કહે છે, તો લખો પંખીઓ ડરીને ઉડી જાય તો પણ કવિ તેમને પોતાનાથી ક્ષેમ કુશળ માનવાનું કહે છે। પાંચમું, ઉડી જતા પંખીઓને કયો ભય સતાવતો હશે, તો લખો ઉડી જતા પંખીઓને લોકોનો ક્રૂરતાનો ભય સતાવતો હશે। છઠ્ઠું, કવિ કઈ વાતે દુઃખી છે, તો લખો પ્રાણી માત્રને કુદરતી સમાન અધિકારો આપ્યા છે, સ્વતંત્રતા આપી છે, છતાં કેટલાક ક્રૂરને ઘાતકી લોકોએ સમાનતાની ઉપરવટ જઈને આનંદથી રમી રહેલા પંખીઓ પર ક્રૂરતા આચરે છે। પાંચમું, 2-3 વાક્યમાં લખો પંખીઓ પોતાનાથી ડરે છે એ બાબતે કવિ શું માને છે, તો લખો પ્રાણી માત્રને કુદરતી સમાન અધિકારો સ્વતંત્રતા આપી છે, છતાં કેટલાક ક્રૂરને ઘાતકી લોકોએ સમાનતાની ઉપરવટ જઈને ભૂલીને આનંદથી રમી રહેલા પંખીઓ પર ક્રૂરતા આચરે છે। આવું અમાનવીય વર્તન જોઈને કવિ પોતે દુઃખી થાય છે। ચાલો પ્રશ્ન નંબર 7 કાવ્ય પંક્તિમાંથી કાવ્ય શોધીને લખો। કાવ્ય ભાવ દર્શાવતી કાવ્ય પંક્તિ શોધીને લખવાની છે। પહેલામાં લખો પાસે જેવી ચરતી હતી તેવો જ હું છું। બીજું, ખુલ્લું મારું તપમન સદા પંખીડા સર્વને છે। ત્રીજું, રે તો એ કુદરતી મળી ટેવ અહીંયા જનોથી દીવાજનોથી। અને જો ઉડ્યો તો જરૂર ડરશે ક્રૂરકો હસતો તો। ને દુઃખી છું કે કુદરત તણા સામેનું એક્ય ત્યાગી જે સત્તા તમ પર જતા ભોગવે ક્રૂર આવી। હવે પંક્તિમાંથી વાક્ય બનાવો। નાના કોઈ દિવસ તમારા શરીરને ના પાડી છે તેમ તરફ કે ફેંકવા માંડીને મેં માંડીને તમારી તરફ કશું પણ ફેંકવાની ના પાડી છે। ત્રીજું, મારું ઉપવન બધા પંખીઓ માટે કાયમ ખુલ્લું છે। ચોથું, ભલે તમને બીક લાગે પણ તમે સૌ મારાથી ક્ષેમ કુશળ હો એમ માનજો। પાંચમું, તમારી તરફ પથ્થર ફેંકવાય તો ક્રૂર માણસોના કામ છે। ચાલો 9મો પ્રશ્ન પહેલામાં લખો એક્ય વિના દેશ ઉત્કર્ષ ન કરી શકે અને બીજામાં બીજાના સામે રાઈટ કરો। ચાલો 10મો પ્રશ્ન છે જરૂર હોય ત્યાં વાક્ય સુધારા કરી ફરીથી લખો। પેલું, અમારી શાળાના ઉપવનમાં જાત જાતના ફૂલો ખીલે છે। બીજું, મા બાપનું હૈયું હંમેશા બાળકોનું ક્ષેમ જ ચાહે છે। ત્રીજું, મૂંગા પશુ પક્ષીઓને રંજાડનાર કેવા ક્રૂર હોય। ચોથું, વડીલોના હસ્ત આશીર્વાદ માટે ઉગતા હોય છે। પાંચમું, જાત જાતના તો ભેદભાવ હોય દરેકના લોહીના રંગમાં સામ્ય છે। પ્રશ્ન નંબર 11 છે શબ્દભેદ અર્થભેદ કરો। વન તો કે જંગલ, ઉપવન તો કે બગીચો, વાસ તો કે વસવાટ અને મહલ્લો, અને ઉપવાસ તો કે વ્રત કે નિયમ તરીકે ન ખાઓ। ખંડ તો કે ભાગ અને જૂથ, ઉપખંડ તો કે મોટા ખંડનો નાનો કે પેટા પ્રદેશ, ગ્રહ તો કે સૂર્ય આસપાસ ફરતો આકાશમાં ગાળો, મુખ્ય ગ્રહની આસપાસ ફરનારો નાનો ગ્રહ। નામ સંજ્ઞા વસ્તુનું સંજ્ઞા રૂપ શબ્દ, લાડ મસ્કરીનું બીજું નામ। ચાલો જોડણી પંખી, શરીર, હાનિ, ખુલ્લું, ક્રૂર અને સત્તા। સમાનાર્થી ખેલ તો કે રમત અને લીલા, ક્ષેમ તો કે કલ્યાણ અને શ્રેય, હસ્ત તો કે હાથ અને કર, પાણો તો કે પથ્થર અને પથ્થરો, સદા તો કે કાયમ અને હંમેશા। વિરોધી સુખ દુઃખ, સુટેવ કુટેવ, સામ્ય વિષમ્ય, ક્રૂરતા દયા, ખુલ્લું તો કે બંધ। ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચર માટે જો તમને આ વિડીયો ગમ્યો તો લાઈક કરશો, તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરશો। આવજો।